વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 9 જે અણુઓમાં આજે આપણે જોવાનું છે ઉત્સેચકની ક્રિયાવિધિ પર અસર કરતા પરિબળો. બરાબર છે. તો અહીં પ્રશ્ન છે, ઉત્સેચકની ક્રિયાવિધિ પર અસર કરતા પરિબળો સમજાવો. તો પહેલો મુદ્દો જોઈએ, જે પરિબળો પ્રોટીનની તૃતીયક સંરચનામાં પ્રોટીનની તૃતીયક સંરચનામાં ફેરફાર પ્રેરે તે ઉત્સેચકની સક્રિયતા ને પણ અસર કરે છે. એટલે કે પ્રેરે છે તે ઉત્સેચકની સક્રિયતાને પણ અસર કરે છે. બરાબર. એટલે કે ઉત્સેચકો આપણે જોઈએ તો કે એનું તૃતીયક સંરચનામાં જે ઉત્સેચકો છે એ પ્રોટીનના બનેલા છે. બરાબર. અને આ જે તૃતીયક સંરચનામાં ફેરફાર થાય ત્યારે ઉત્સેચકની સક્રિયતાને પણ અસર પહોંચતી હોય છે. બરાબર. જેમ કે આવા પરિબળોની વાત કરીએ તો કયા કયા પરિબળો હોઈ શકે? તો તાપમાન, પછી પીએચ, બીજું પરિબળ છે પીએચ, પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન આયન, પછી પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર, બરાબર છે. અથવા તો કોઈ વિશિષ્ટ રસાયણનું ઉત્સેચક સાથેનું જોડાણ. ચોથો છે, કોઈ વિશિષ્ટ રસાયણનું ઉત્સેચક સાથેનું જોડાણ. બરાબર. તો આ પરિબળો જે છે ઉત્સેચકની ક્રિયાવિધિ પર અસર કરી શકે. પહેલું છે તાપમાન, પીએચ, પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર, અને ચોથું કોઈ વિશિષ્ટ રસાયણનું ઉત્સેચક સાથેનું જોડાણ. સામાન્ય રીતે ઉત્સેચક સાથે કોણ જોડાય છે? પ્રક્રિયક જોડાતો હોય છે. પણ એ પ્રક્રિયકની જગ્યાએ કોઈક વિશિષ્ટ રસાયણ જો એની સાથે જોડાઈ જાય ત્યારે પણ ઉત્સેચકની ક્રિયાવિધિ પર અસર થાય છે. બરાબર છે. તો એના પછી આપણે જોઈએ તો આ બધા જ પરિબળો જે છે ઉત્સેચકની ક્રિયાવિધિ પર અસર કરે છે અને ઉત્સેચકની ક્રિયાશીલતાનું નિયમન કરે છે. આપણે હવે જે પરિબળો જોવાના છે એમાં છે તાપમાન અને પીએચ. બરાબર છે. તાપમાન અને પીએચ કઈ રીતે ઉત્સેચકની ક્રિયાવિધિ પર અસર કરે છે એ જોઈએ. તો અહીંયા ઉત્સેચક સામાન્ય રીતે તાપમાન અને પીએચની મર્યાદિત ક્ષેત્ર વિસ્તારમાં કાર્ય કરે છે. મર્યાદિત ક્ષેત્ર વિસ્તારમાં કાર્ય કરે છે. પહેલો મુદ્દો છે. એટલે કે તાપમાન અને પીએચની મર્યાદિત ક્ષેત્ર વિસ્તારમાં કાર્ય કરે છે. દરેક ઉત્સેચકની મહત્તમ ક્રિયાશીલતા એક ચોક્કસ તાપમાન અને પીએચના આધારે થાય છે. બરાબર. એને આપણે શું કહીશું? ઇષ્ટતમ તાપમાન. ઇષ્ટતમ તાપમાન એટલે શું? બરાબર. તો દરેક ઉત્સેચકની મહત્તમ ક્રિયાશીલતા એક ચોક્કસ તાપમાને આધારે થાય છે. આની વ્યાખ્યા આવી થશે, દરેક ઉત્સેચકની મહત્તમ ક્રિયાશીલતા એક ચોક્કસ તાપમાન અને ને આધારે થાય.
જેને આપણે શું કહીશું, ઇષ્ટતમ તાપમાન કહીએ છીએ, ઇષ્ટતમ તાપમાન કહેવાય. બરાબર છે. તો અહીંયા ઇષ્ટતમ તાપમાનનો મતલબ થાય છે કે ઉત્સેચક જે તાપમાને મહત્તમ ક્રિયાશીલ બને છે એને આપણે એનું ઇષ્ટતમ તાપમાન કહીશું. ઓકે. એ જ રીતે ઇષ્ટતમ પીએચની વ્યાખ્યા પણ બની શકે. ઇષ્ટતમ પીએચ એટલે શું? તો જે પીએચે ઉત્સેચક મહત્તમ કાર્ય કરી શકે એને આપણે એની ઇષ્ટતમ પીએચ કહીશું. બરાબર છે. એને આપણે શું કહીશું? ઇષ્ટતમ પીએચ. અહીં દરેક ઉત્સેચકની મહત્તમ ક્રિયાશીલતા એક ચોક્કસ પીએચને આધારે થતી હોય. જે પીએચે ઉત્સેચક મહત્તમ કાર્ય કરતો હોય એને આપણે શું કહીશું? ઇષ્ટતમ પીએચ કહીએ છીએ. બરાબર. આ ઇષ્ટતમ માપથી ઉપર કે નીચે, હવે જુઓ, આ જે ઇષ્ટતમ માપ છે એનાથી ઉપર કે નીચે ઉત્સેચકની ક્રિયાશીલતામાં ઘટાડો થાય છે. જે ઉત્સેચક છે એ ઉત્સેચકની ક્રિયાશીલતામાં ઘટાડો થાય છે. બરાબર છે. નીચું તાપમાન શું કરે છે? તો તમે જુઓ, નીચું તાપમાન ઉત્સેચકને નિષ્ક્રિય કરી દે છે. નીચા તાપમાનની ઉત્સેચક કેવા થઈ જાય છે? નિષ્ક્રિય થઈ જાય છે. જ્યારે ઊંચા તાપમાને ઉત્સેચકની ક્રિયાશીલતાને નષ્ટ કરી દે છે. ઊંચું તાપમાન ઉત્સેચકની ક્રિયાશીલતાને નષ્ટ કરી દે. આનું કારણ છે કેમ કે ઊંચા તાપમાનને કારણે શું થશે? તાપમાન જ્યારે ઊંચું હશે તો એની જે ગરમી છે એ ગરમીના કારણે પ્રોટીન વિનૈસર્ગીકૃત બનશે. બરાબર. ગરમીના કારણે પ્રોટીનનું વિનૈસર્ગીકરણ થાય. વિનૈસર્ગીકરણ થાય. વિનૈસર્ગીકરણ એટલે શું? નૈસર્ગીકરણ એટલે કે કુદરતમાં જે રીતે એનું બંધારણ છે એને આપણે નૈસર્ગીકરણ કહીશું. પણ જ્યારે એના બંધારણમાં ફેરફાર થાય, એનું બંધારણ નષ્ટ થાય, એને આપણે શું કહીશું? વિનૈસર્ગીકરણ, એટલે કે પ્રોટીનનું વિનૈસર્ગીકરણ થાય છે. બરાબર. તો અહીં આપણે કહી શકીએ કે ઇષ્ટતમ તાપમાને અથવા તો ઇષ્ટતમ પીએચે ઉત્સેચક મહત્તમ ક્રિયાશીલ હોય છે. બરાબર. નીચા તાપમાને ઉત્સેચક નિષ્ક્રિય થઈ જાય છે અને ઊંચા તાપમાને ઉત્સેચકની ક્રિયાશીલતા નષ્ટ થઈ જાય છે. એનું કારણ છે કે ગરમીના કારણે પ્રોટીનનું વિનૈસર્ગીકરણ થાય છે, કેમ કે ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે. ઓકે. તો અહીંયા આપણને બે આકૃતિ આપી છે, બે આલેખ સ્વરૂપે આપી છે. બરાબર. તો અહીંયા પહેલું છે પીએચ. તો આ રીતે તમે જુઓ, આ જે ઇમેજ છે એ પીએચ માટેની છે. આ રીતે પીએચ, અને અહીં થશે ઉત્સેચકની સક્રિયતા. બરાબર. તો આ જે મહત્તમ પીએચ, જે પીએચે ઉત્સેચક મહત્તમ કાર્ય કરે એને આપણે શું કહીશું? ઇષ્ટતમ પીએચ થશે. અહીં શું માપ હશે? ઇષ્ટતમ પીએચ. બરાબર. આવું ને આવું તાપમાન માટે પણ જે છે એ બુકમાં આપેલું છે. બરાબર. આ રીતે અહીં આપણે તાપમાન લઈએ, અહીંયા આવશે ઉત્સેચકની સક્રિયતા. તો આ જે તાપમાને ઉત્સેચક મહત્તમ કાર્ય કરે છે એને આપણે શું કહીશું? ઇષ્ટતમ તાપમાન કહીએ છીએ. ઓકે. તો આ બાબત થઈ. તો આ રીતે આપણે જોયું તાપમાન અને પીએચ કઈ રીતે ઉત્સેચકની ક્રિયાવિધિ પર અસર કરે છે.
હવે એના પછીનો આપણી પાસે મુદ્દો છે પ્રક્રિયકની સાંદ્રતા. પ્રક્રિયકની સાંદ્રતા એ ઉત્સેચકની ક્રિયાવિધિ પર કઈ રીતે અસર કરે છે એ જોઈએ આપણે. તો પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો થવાથી, જ્યારે પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો થાય છે એની સાથે સાથે ઉત્સેચકનો પ્રક્રિયાવેગ વધે છે. સૌ પ્રથમ ઉત્સેચકનો પ્રક્રિયાવેગ વધે છે. ઉત્સેચકનો પ્રક્રિયાવેગ વધે છે. બરાબર. તેના મહત્તમ પ્રક્રિયા વેગને પ્રાપ્ત કર્યા પછી પ્રક્રિયા એ તેના મહત્તમ પ્રક્રિયા વેગના માટે આપણે શબ્દ વાપરીશું વી મેક્સિમમ. બરાબર. એટલે કે મહત્તમ પ્રક્રિયા વેગને પ્રાપ્ત કર્યા પછી પ્રક્રિયકની સાંદ્રતા વધવા છતાં પણ તેમાં વધારો થતો નથી. તેમાં કોઈ પણ પ્રકારનો વધારો થતો નથી. તો અહીં તમે જોઈ શકો છો કે આપણે જોયું કે પ્રક્રિયકની સાંદ્રતામાં શરૂઆતમાં વધારો થાય ત્યારે ઉત્સેચકનો પ્રક્રિયા વેગ પણ વધે છે, પણ મહત્તમ પ્રક્રિયા વેગ પોતાના મહત્તમ સ્થાને પહોંચી જાય છે. એટલે કે મહત્તમ પ્રક્રિયા વેગ પ્રાપ્ત કર્યા પછી પ્રક્રિયકની સાંદ્રતા વધવા છતાં પણ તેમાં વધારો થતો નથી. એવું કેમ થાય છે? એવું થવાનું કારણ શું છે તો એ જોઈએ. એવું એટલા માટે થાય છે કેમ કે ઉત્સેચકના અણુઓની સંખ્યા છે, ઉત્સેચકના અણુઓની સંખ્યા પ્રક્રિયકના અણુઓથી ઓછી હોય છે. પ્રક્રિયકના અણુઓથી ઓછી હોય છે. બરાબર. અને પ્રક્રિયકના અણુઓ દ્વારા પ્રક્રિયકના જે અણુઓ છે એ પ્રક્રિયકના અણુઓ દ્વારા ઉત્સેચક જે છે એ સંતૃપ્ત થઈ જાય છે. ઉત્સેચક એ સંતૃપ્ત થઈ જાય છે અને સંતૃપ્ત થયા પછી જે ઉત્સેચક છે સંતૃપ્ત થયા પછી ઉત્સેચકનો કોઈ પણ અણુ, આ ઉત્સેચક છે એનો કોઈ પણ અણુ પ્રક્રિયક સાથે, એટલે કે પ્રક્રિયકના વધારાના અણુ સાથે જોડાવા માટે મુક્ત રહેતો નથી. પ્રક્રિયકના વધારાના અણુ સાથે જોડાવા મુક્ત રહેતો નથી. એટલે અહીં એમ કહેવા માંગે છે કે જે પ્રક્રિયકના અણુઓ દ્વારા ઉત્સેચક સંતૃપ્ત થઈ જાય છે અને સંતૃપ્ત થયા પછી ઉત્સેચકનો જે કોઈ પણ અણુ છે એ પ્રક્રિયકના હવે વધારાના અણુ સાથે જોડાવા માટે મુક્ત રહેતો નથી. બરાબર છે. આ જ બાબતને આપણે અહીં એક જે છે આલેખ દ્વારા સમજાવી છે કે અહીંયા આપણને આપ્યું છે, અહીં આપણે જોઈએ તો અહીં પ્રક્રિયક આપ્યું છે સબસ્ટ્રેટ, અને અહીંયા જે છે પ્રક્રિયાનો વેગ આપ્યો છે, પ્રક્રિયાનો વેગ. બરાબર છે. હવે શરૂઆતમાં આપણે જોઈએ તો પ્રક્રિયકમાં જેમ વધારો થાય છે, પ્રક્રિયકના વધારા સાથે બરાબર એ પ્રક્રિયાનો વેગ પણ વધે છે. જેમ જેમ આપણે જોઈ શકીએ છીએ જેમ જેમ આ પ્રક્રિયકમાં વધારો થાય છે એમ આ પ્રક્રિયા વેગ પણ વધે છે. બરાબર. અને જ્યારે પ્રક્રિયા વેગ મહત્તમ થઈ જાય છે પછી તમે જુઓ એમાં કોઈ પણ પ્રકારનો જે છે વધારો થતો નથી. બરાબર. આનું કારણ આપણે બીજા મુદ્દામાં જોયું કે પ્રક્રિયકના બધા જ અણુઓ
એ ઉત્સેચક દ્વારા સંતૃપ્ત થઈ જાય છે અને ઉત્સેચકનું કોઈ પણ અણુ પ્રક્રિયકના વધારાના અણુ સાથે જોડવા માટે જે છે તૈયાર નથી, એટલે કે મુક્ત રહેતો નથી એમ કહી શકાય. અહીં આપણને આપ્યું છે કે એમ અચળાંક છે અને અહીંયા મહત્તમ વેગ ભાગ્યા 2, બરાબર છે. ટૂંકમાં આ આલેખ એટલું જ સમજાવવા માંગે છે કે પ્રક્રિયાથીની સાંદ્રતાના ફેરફારનો ઉત્સેચકની સક્રિયતા પર શું પ્રભાવ થાય છે. તો જેમ જેમ પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો થાય તેમ તેમ આપણે અહીં જોઈ શકીએ છીએ કે ઉત્સેચકની જે છે આ પ્રક્રિયાનો વેગ જે છે વધે છે, બરાબર આ રીતે. પણ જ્યારે મહત્તમ વેગ થઈ જાય છે પછી એમાં કોઈ જે છે એ મહત્તમ વેગ પ્રાપ્ત થયા પછી એ પ્રક્રિયકના અણુઓ સાથે ઉત્સેચક જે છે જોડાઈ શકતો નથી અને પ્રક્રિયકની સાંદ્રતા વધવા છતાં પણ હવે એમાં વધારો થશે નહીં, બરાબર છે આ રીતે. હવે આપણે ચોથો મુદ્દો જે પ્રક્રિયા એટલે કે ઉત્સેચકની ક્રિયાવિધિ પર અસર કરતા પરિબળોમાં ચોથો મુદ્દો છે એની વાત કરીએ, જેને આપણે કહી શકીએ પ્રતિસ્પર્ધી અવરોધક. પ્રતિસ્પર્ધી અવરોધક અથવા આપણે એને હરીફ અવરોધક પણ કહીશું. હરીફ અવરોધક. તો આ શું કહેવા માંગે છે એ સમજીએ. કોઈપણ ઉત્સેચકની ક્રિયાશીલતા એ વિશિષ્ટ રસાયણોની કે જે ઉત્સેચક સાથે જોડાય છે તેની હાજરીમાં સંવેદનશીલ હોય છે, બરાબર. એટલે ટૂંકમાં ઉત્સેચક જે છે એ પ્રક્રિયક સાથે જોડાય અને ES સંકુલ બનાવે એવું આપણે જાણીએ છીએ, બરાબર. જ્યારે કોઈ રસાયણ ઉત્સેચક સાથે જોડાય અને તેની પ્રક્રિયાને અટકાવી દે, ધારો કે ઉત્સેચક સાથે પ્રક્રિયાથી ન જોડાય પણ આ ઉત્સેચક સાથે કોઈ રસાયણ જોડાઈ જાય અને સ્વાભાવિક છે ઉત્સેચક સાથે રસાયણ જોડાય છે, પરિણામે જે પ્રક્રિયા છે એ અટકી જાય, એ પ્રક્રિયાને શું થાય છે અટકાવી દે છે. તો તેને આપણે અવરોધન કહીએ છીએ. આ જે પ્રક્રિયા થઈ એને આપણે શું કહીશું અવરોધન કહીશું અને એ રસાયણને આપણે અવરોધક કહીએ છીએ. જે રસાયણ દ્વારા એ પ્રક્રિયા અવરોધાય એને અવરોધક કહેવાય અને એ પ્રક્રિયાને આપણે શું કહીશું અવરોધન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. હવે જ્યારે આ પ્રકારનો અવરોધક તેની આણ્વીય સંરચનામાં, હવે તમે ખાસ ધ્યાન રાખજો, આ અવરોધક તેની આણ્વીય સંરચનામાં પ્રક્રિયકને મળતો આવતો હોય, બરાબર. પ્રક્રિયક અથવા તો પ્રક્રિયાર્થી અથવા આપણે એને પ્રક્રિયક કહ્યું, આ પ્રક્રિયાર્થી સાથે સમાનતા ધરાવે, બરાબર. હવે સ્વાભાવિક છે અવરોધક જ્યારે પ્રક્રિયાર્થી સાથે સમાનતા ધરાવે છે ત્યારે પ્રક્રિયાર્થી એ ઉત્સેચક સાથે જોડાય એની પહેલાં અવરોધક ઉત્સેચક સાથે જોડાઈ જશે, બરાબર. સામાન્ય રીતે ફરીથી મિત્રો યાદ કરાવી દઉં કે આ ઉત્સેચક સાથે પ્રક્રિયાથી જોડાય છે, પણ હવે આ પ્રક્રિયાથી જેવી જ સંરચના ધરાવતો જો અવરોધક હશે તો એ અવરોધક આની સાથે જોડાઈ જાય, બરાબર. પરિણામે શું થાય ઉત્સેચકની ક્રિયાશીલતાને અવરોધે છે. ઉત્સેચકની ક્રિયાશીલતા અવરોધાય છે અને જો આવા ઉત્સેચકની ક્રિયાશીલતા અવરોધાતી હોય તો તેને પ્રતિસ્પર્ધી અવરોધક અથવા તો એને આપણે હરીફ અવરોધક તરીકે ઓળખીએ છીએ. તો હવે સમજાઈ ગયું હશે. સામાન્ય રીતે ઉત્સેચક સાથે પ્રક્રિયાથી જોડાય છે
પણ પ્રક્રિયાથી જેવી જ સંરચના ધરાવતો રસાયણ, જેને આપણે અવરોધક કહીએ છીએ, એ જ્યારે ઉત્સેચક સાથે જોડાય ત્યારે શું થશે? ઉત્સેચકની ક્રિયાશીલતા અવરોધાય છે, તો તેને આપણે પ્રતિસ્પર્ધી અવરોધક અથવા તો હરીફ અવરોધક કહીએ છીએ. બરાબર. અવરોધકની પ્રક્રિયાથી સાથે ગાઢ સંરચનાત્મક સમાનતાના ફળ સ્વરૂપે આ પ્રક્રિયાથી દ્વારા ઉત્સેચકના પ્રક્રિયાથી જોડાણ સ્થાનથી જોડાઈને પ્રતિસ્પર્ધા એટલે કે હરીફાઈ કરે છે. અહીં શું થશે? આ ધારો કે ઉત્સેચક છે, બરાબર, આ એની સાથે જ્યારે જે પ્રક્રિયાથી અને હરીફ આપણે અવરોધક કહીએ, બરાબર, જે રસાયણ છે એને આપણે શું કહીશું? પ્રતિસ્પર્ધી અવરોધક કહીએ. પ્રતિસ્પર્ધી અવરોધક. બરાબર. હવે આ પ્રક્રિયાથી પણ ઉત્સેચક સાથે જોડાવાનો પ્રયત્ન કરશે અને એની સામે આ જે રસાયણ છે એ પણ ઉત્સેચક સાથે જોડાવાનો પ્રયાસ કરે છે. અને જ્યારે આ રસાયણ ઉત્સેચક સાથે જોડાઈ જાય છે, એનો મતલબ કે એ પ્રક્રિયાથી સાથે હરીફાઈ કરે છે અને એ ઉત્સેચક સાથે જોડાઈ જાય છે. પરિણામે આનું નામ આપણે કીધું છે હરીફ અવરોધક. અહીં સ્પર્ધા કરે છે. પ્રક્રિયાથી અને આ રસાયણ બંને ઉત્સેચક સાથે જોડાવા સ્પર્ધા કરે છે અને જ્યારે રસાયણ એની સાથે જોડાઈ જાય છે ત્યારે આપણે એને શું કહીશું? પ્રતિસ્પર્ધી અવરોધક કહીએ છીએ. બરાબર. પરિણામ સ્વરૂપે પ્રક્રિયાથી જોડાણ સ્થાન સાથે જોડાઈ શકતા નથી. આ જે પ્રક્રિયાથી છે એસ, એ અહીંયા ઉત્સેચકના જે પ્રક્રિયાથી જોડાણ સ્થાન છે, આપણે જેને આપણે સક્રિય સ્થાન કહીએ છીએ, બરાબર, એ પ્રક્રિયાથી જોડાણ સ્થાન સાથે જોડાઈ શકતા નથી. બરાબર છે. અને જેના ફળ સ્વરૂપે ઉત્સેચકની પ્રક્રિયા ધીમી પડી જાય છે. સ્વાભાવિક છે, ઉત્સેચક કેવું પડી જાય છે? એની પ્રક્રિયા, જે પ્રક્રિયા છે એ ધીમી પડી જાય છે. ઓકે. એનું એક ઉદાહરણ આપણને અહીં બુકમાં આપ્યું છે. બરાબર. બુકમાં જે ઉદાહરણ આપ્યું છે એનું જોઈએ તો સક્સિનિક ડિહાઇડ્રોજનેઝ એક ઉત્સેચક છે. ઉત્સેચક એન્ઝાઇમ કયો છે? સક્સિનિક ડિહાઇડ્રોજનેઝ. સક્સિનિક ડિહાઇડ્રોજનેઝ જે ઉત્સેચક છે, બરાબર, અને એનો જે હરીફ અવરોધક છે, હરીફ અવરોધક જે છે એનું નામ છે મેલોનેટ. જે આણ્વિક સંરચનામાં સક્સિનિક ડિહાઇડ્રોજનેઝ સાથે સમાનતા ધરાવે છે. બરાબર. હવે અહીં જે મેલોનેટ દ્વારા અવરોધન થાય છે કે જે સંરચનામાં પ્રક્રિયાથી સક્સિનેટ સાથે વધુ સમાનતા ધરાવે છે. બરાબર. આ મેલોનેટ જે છે એ સક્સિનેટ સાથે સમાનતા ધરાવે છે. ઓકે. અહીંયા પ્રક્રિયાથી સાથે સમાનતા ધરાવવાની વાત છે. સોરી, અહીંયા જરા એક ભૂલ થઈ ગઈ છે. સક્સિનિક ડિહાઇડ્રોજનેઝ, બરાબર, એ એક ઉત્સેચક છે. મેલોનેટ એ સક્સિનેટ એ પ્રક્રિયક છે જે આની સાથે જોડાવાનો છે, સક્સિનિક ડિહાઇડ્રોજનેઝ સાથે. પણ મેલોનેટ દ્વારા એનું અવરોધન થાય છે અને મેલોનેટ જે છે સક્સિનેટ સાથે મળતો આવે છે. બરાબર. આવા પ્રતિસ્પર્ધી અવરોધકોનો ઉપયોગ બેક્ટેરિયલ રોગકારકોના નિયંત્રણ કરવા માટે થતો હોય છે. આનો ઉપયોગ બેક્ટેરિયલ રોગકારકોના નિયંત્રણમાં થાય છે. બેક્ટેરિયલ રોગકારકોનું નિયંત્રણ કરવા માટે એનો ઉપયોગ થાય છે. ફરીથી જુઓ, આ ઉદાહરણ આપણે જોઈએ કે ઉત્સેચક કયો છે? સક્સિનિક ડિહાઇડ્રોજનેઝ. એની સાથે પ્રક્રિયાથી કયો જોડાવાનો છે? સક્સિનેટ. પણ સક્સિનેટ જેવી જ આણ્વીય રચના કોની છે? મેલોનેટની છે. એક જે હરીફ અવરોધક છે.
એટલે કે મેલોનેટ આ સક્સિનિક ડિહાઇડ્રોજનેઝ સાથે જોડાઈ જશે, બરાબર, અને પરિણામે જે છે ઉત્સેચકની જે પ્રક્રિયા છે એ ધીમી પડી જાય, મંદ પડી જાય, બરાબર. અને આવા પ્રતિસ્પર્ધી, તો આ જે હરીફ અવરોધકનું ઉદાહરણ થઈ ગયું. મેલોનેટ એ હરીફ અવરોધક થશે અને સક્સિનેટ પ્રક્રિયાથી જે આ ઉત્સેચક સક્સિનિક ડિહાઇડ્રોજનેઝ સાથે જોડાશે. આનો ઉપયોગ થશે બેક્ટેરિયલ રોગકારકોના નિયંત્રણમાં, બરાબર છે. તો મિત્રો, આપણે ઉત્સેચકની ક્રિયાવિધિ પર અસર કરતા પરિબળોનો અભ્યાસ કર્યો. ફરીથી એક વખત આખું ફટાફટ આપણે જોઈએ. મિત્રો, આ તમને 5 માર્ક્સમાં પ્રશ્ન પણ પૂછાઈ શકે છે અને 3 માર્ક્સમાં પણ કોઈ પણ 2 પરિબળો પૂછાઈ શકે. જે પરિબળો પ્રોટીનની તૃતીયક સંરચનામાં ફેરફાર પ્રેરે છે તે ઉત્સેચકની સક્રિયતાને પણ અસર કરે છે. આવા આપણે 4 પરિબળોની વાત કરીશું: તાપમાન, pH, પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર અને કોઈ વિશિષ્ટ રસાયણનું ઉત્સેચક સાથેનું જોડાણ. એને આપણે કહીશું હરીફ અવરોધક, બરાબર. પહેલું તાપમાન ને pHની વાત કરી કે તાપમાન ને pH મર્યાદિત ક્ષેત્ર વિસ્તારમાં કાર્ય કરે છે. ઇષ્ટતમ તાપમાન એટલે કે દરેક ઉત્સેચકની મહત્તમ ક્રિયાશીલતા એક ચોક્કસ તાપમાને હોય છે. એ તાપમાનને આપણે ઇષ્ટતમ તાપમાન કહીએ. અને એવી જ રીતે જે છે ઇષ્ટતમ pH, જે pH એ ઉત્સેચક મહત્તમ ક્રિયાશીલ હોય એ pHને આપણે ઇષ્ટતમ pH તરીકે પણ ઓળખીએ છીએ. આ ઇષ્ટતમ માપથી ઉપર કે નીચે ઉત્સેચકની ક્રિયાશીલતામાં ઘટાડો થાય છે. નીચા તાપમાને ઉત્સેચક નિષ્ક્રિય થાય, ઊંચા તાપમાને ઉત્સેચકની ક્રિયાશીલતા નષ્ટ થાય, કારણ કે ગરમીમાં આ પ્રોટીનનું વિનિસર્ગીકરણ થાય છે, બરાબર. ત્યારબાદ એના 2 આલેખો વિશે અભ્યાસ કર્યો, બરાબર. એના પછી પ્રક્રિયકની સાંદ્રતાની વાત કરીએ તો પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો થાય ત્યારે સૌપ્રથમ ઉત્સેચકમાં જે છે પણ વધારો થતો જોવા મળે છે. ઓકે, એટલે કે એનો જે પ્રક્રિયા વેગ છે એ વધે છે. ઉત્સેચકનો પ્રક્રિયા જે વેગ છે એ વધે છે. ઓકે, પ્રક્રિયા વેગ મહત્તમ થઈ ગયા પછી પ્રક્રિયકની સાંદ્રતા વધવા છતાં પણ તેમાં વધારો થતો નથી. એ આપણે અહીં જોયું કે પ્રક્રિયકની સાંદ્રતા વધવા છતાં પણ એમાં વધારો ન થવાનું કારણ શું? કેમ કે ઉત્સેચકના અણુઓની સંખ્યા પ્રક્રિયકના અણુઓથી ધીરે ધીરે એ ઓછી થતી જાય છે, બરાબર. અને પ્રક્રિયકના અણુઓ દ્વારા ઉત્સેચક સંતૃપ્ત થયા પછી ઉત્સેચકનો કોઈ પણ અણુ પ્રક્રિયકના વધારાના અણુઓ સાથે જોડાવા માટે મુક્ત રહેતો નથી. એ આપણે આના દ્વારા આપણે જે આલેખ છે એના દ્વારા સમજાયું. અને ચોથું છે પ્રતિસ્પર્ધી અવરોધક. સામાન્ય રીતે ઉત્સેચક સાથે પ્રક્રિયક જોડાય અને ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલ બનતું હોય છે. હવે અહીંયા પ્રક્રિયકના સ્થાને એના જેવી જ અણુ સંરચના ધરાવતું જ્યારે રસાયણ ઉત્સેચક સાથે જોડાય ત્યારે પ્રક્રિયાને શું કરે છે? અટકાવી દે છે. તો આવા રસાયણને આપણે અવરોધક કહીશું અને આ પ્રક્રિયાને આપણે અવરોધન પ્રક્રિયા કહીએ છીએ, બરાબર. અવરોધક તેની આણ્વીય સંરચનામાં પ્રક્રિયાથી સાથે સમાનતા ધરાવે છે. એટલે કે ઉત્સેચક સાથે સામાન્ય રીતે પ્રક્રિયાથી જોડાય છે, પણ પ્રક્રિયાથી જેવી જ સંરચના ધરાવતો જ્યારે અવરોધક ઉત્સેચક સાથે જોડાઈ જાય, બરાબર, ત્યારે ઉત્સેચકની ક્રિયાશીલતા અવરોધાતી હોય છે અને તો તેને આપણે પ્રતિસ્પર્ધી અથવા તો હરીફ અવરોધક કહીએ છીએ. એટલે કે અહીં એક ઉત્સેચક સાથે પ્રક્રિયાથી અને જે રસાયણ છે એ બંને જોડાવા માટે તત્પર હોય છે. અને આના કારણે જે રસાયણ જે છે જેને આપણે પ્રતિસ્પર્ધી અવરોધક કહીએ છીએ એ જ્યારે ઉત્સેચક સાથે જોડાઈ જાય છે ત્યારે પ્રક્રિયાથી જોડાણ સ્થાન સાથે જોડાઈ શકતો નથી. ઉત્સેચકનું જે પ્રક્રિયાથી જોડાણ સ્થાન છે ત્યાં જોડાઈ ના શકે અને પરિણામે પ્રક્રિયા ધીમી પડે છે. એનું ઉદાહરણ આપણે આપ્યું છે કે સક્સિનિક ડિહાઇડ્રોજનેઝ ઉત્સેચક છે એની સાથે સામાન્ય રીતે કોણ જોડાય છે? સક્સિનેટ જે પ્રક્રિયક છે એ જોડાવવું જોઈએ. પણ મેલોનેટ જેનું બંધારણ સક્સિનેટ જેવું જ છે, બરાબર, જે એક અવરોધક છે, બરાબર, એ સક્સિનિક ડિહાઇડ્રોજનેઝ સાથે જોડાઈ જાય અને પરિણામે પ્રક્રિયાને અવરોધે છે. આનો ઉપયોગ, આને આપણે હરીફ અવરોધક કહીશું, એનો ઉપયોગ બેક્ટેરિયલ રોગકારકોના નિયંત્રણમાં થાય છે. ઓકે, તો મિત્રો આજે આપણે ઉત્સેચકની ક્રિયાવિધિ પર અસર કરતા 4 પરિબળોનો અભ્યાસ કર્યો. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ઉત્સેચકોનું નામકરણ અને વર્ગીકરણ વિશે અભ્યાસ કરીશું. આવજો મિત્રો.